આમ જનતાને કોઈપણ સરકારી વિભાગની જરૂર પડે અને થોડીક એમરજન્સી પ્રકારની જરૂરિયાત હોય તો એના માટે હેલ્પલાઇન્સની વ્યવસ્થાઓ વિભાગોમાં હોય છે. અત્યાર સુધી અલગ અલગ વિભાગોમાં જે હેલ્પલાઇન નંબર્સ હતી, પોલીસનું અલગ હોય, મેડિકલનું અલગ હોય, મહિલા સુરક્ષા માટે અલગ હોય, ફાયર માટે અલગ હોય, ડિઝાસ્ટર માટે અલગ હોય, ચાઇલ્ડ માટે અલગ હોય, એ પ્રકારે અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન નંબર હતી. હેલ્પલાઇન વ્યવસ્થા સારી છે, પણ એમાં એક પ્રોબ્લેમ થતું હતું. પ્રોબ્લેમ એ પ્રકારનું થતું હતું કે લોકોને આટલા બધા હેલ્પલાઇન નંબર યાદ કરવાની જરૂર પડતી હતી. અમુક વખતે લોકો કન્ફ્યુઝ પણ થઈ જાય. એટલે લોકોની સગવડ માટે સરકારે વિચાર્યું કે અલગ અલગ હેલ્પલાઇનને આપણે ઇન્ટિગ્રેટ કરીએ અને સિંગલ હેલ્પલાઇન નંબર રાખીએ. એટલે કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય, તમને એક જ હેલ્પલાઇન નંબર યાદ રાખવા પડે, અને આ હેલ્પલાઇન નંબર છે 112, 112. તમારે પોલીસ જરૂર હોય તો પણ 112, ડિઝાસ્ટરનું હોય, ફાયરનું હોય તો 112, મેડિકલ ઇમરજન્સી હોય તો 112. અને આ 112નું ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ પાસે કઠવાડામાં આપણી એક કંટ્રોલ રૂમ છે. એટલે કોઈપણ વ્યક્તિ 112 પર કોલ કરે તો એ આપણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં એ કોલ લેન્ડ થાય. એ કોલ લેન્ડ થતાની સાથે જ જે તે વિભાગ, પોલીસનો હોય તો પોલીસ, મેડિકલનો હોય તો મેડિકલ, જે તે વિભાગના જે 112 મોબાઈલ છે એમને જાણ કરવામાં આવે. અને એ જાણ થાય એટલે દરેક, દાખલા તરીકે આપણે પોલીસની વાત કરીએ તો પોલીસના 112ના આશરે આપણા ગુજરાત રાજ્યમાં 900થી 1000 જેવા મોબાઈલ્સ છે ડેડિકેટેડ ફક્ત 112 માટે. એ બીજું કોઈ કામ નહીં કરે. એ ફક્ત 112ના જે એમરજન્સી રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ માટે જ એમને જવાબદારી સોંપવામાં આવી છે. અને આ દરેક 112 મોબાઈલની અંદર એક ટેબ્લેટ જેવું છે. એટલે કોઈ પણ કોલ આવે એ ટેબ્લેટમાં એ એલર્ટ જનરેટ થાય. એલર્ટ જનરેટ થાય અને જે કંઈ કોલ કરવામાં આવી છે એની તમામ વિગતો એમને ત્યાં મળી જાય. એ ત્યાં મળે એટલે ત્યાંથી રવાના થાય. રવાના થાય એટલે ટેબ્લેટમાં ક્લિક કરે એટલે કંટ્રોલને ખબર પડી જાય કે ગાડી રવાના થઈ ગઈ. એના કારણે આપણી જે એમરજન્સીને રિસ્પોન્ડ કરવા માટે જે ટાઈમ છે, જેને રિસ્પોન્સ ટાઈમ કહીએ છીએ, એ રિસ્પોન્સ ટાઈમને ઓછા કરવા માટેમાં આપણે ખૂબ મોટી સફળતા મળી છે.